નમસ્કાર મિત્રો, નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે જે ચીજ વસ્તુઓ છે તેની કાળજી વિશેની માહિતી આપણે મેળવવાની છે કે તેમાં તેને સંબંધિત આપણે જાણકારી જોશું। તેની સાથે સાથે જે રબરની વસ્તુઓ છે બરાબર, જેમાં ગ્લોવ્સ છે અથવા તો જે કેથેટર છે, તે તમામ જે રબરની વસ્તુ છે તેની આપણે સફાઈ કઈ રીતે કરવી અને કાળજી કઈ રીતે રાખવી તે આપણે માહિતી આપણે વ્યવસ્થિત રીતે જોવાના છીએ। તેની સાથે જે હોસ્પિટલો છે અથવા તો તમામ જે બધા સાધનો છે તેમાં ટ્રે છે, કાચ છે, સિરિંજ છે, સોય છે બરાબર, અથવા તો જે પણ કપડાની બધી વસ્તુ છે બરાબર, કપડાના જે ચાદરો છે તે તમામ વસ્તુઓ છે તેની આપણે સંભાળની માહિતી જોવાના છીએ। અને તેની સાથે સાથે દાગ છે બરાબર, દાગને દૂર આપણે કઈ રીતે કરવા તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ। તો સૌથી પહેલા તો આપણે જે ચીજ વસ્તુઓ છે તેની કાળજી છે લેવાની છે તેની સંબંધિત જાણકારી આપણે જોશું। તો તેમાં આપણે રબરની આ સેશનમાં તમે હોસ્પિટલમાં વપરાતી વિવિધ રબર આધારિત ચીજો બરાબર, રબર આધારિત જે પણ બધી વસ્તુઓ છે તે વોર્ડની ચીજો બરાબર, જે વોર્ડ યુનિટ છે તેની જે બધી વસ્તુઓ છે તે તથા સાધનો વિશે શીખવા મળશે। એટલે જે બધા સાધનો છે બરાબર તેના વિશે પણ શીખવા મળશે। તમને વિવિધ પ્રકારના દાગ દૂર કરવાની પ્રક્રિયા વિશે પણ શીખવા મળશે। એટલે વિવિધ પ્રકારના જે દાગ છે એ દૂર કરવા માટેની જે પ્રક્રિયા છે તેના વિશે પણ શીખવા મળશે। હવે સંબંધિત જાણકારી છે તો રબરની ચીજોની સંભાળ, જે રબરની ચીજો છે તેની સંભાળ વિશેની પણ આપણે માહિતી મેળવવાની છે। તો રબરનો ઉપયોગ સામાન્ય રીતે આટલી ચીજોમાં થાય છે। રબર વાળો ઉપયોગ છે કઈ કઈ ચીજમાં થાય તો હવા ભરેલા જે ઓશિકા છે, રબરના કોટ છે, ગરમ પાણીની જે બોટલો છે, બરફના ઢાંકવાની જે કેપ છે તે, આઈસ કોલ્સ છે બરાબર, આઈસ કોલ્સ, પછી રબર ટ્યુબનું કેથેટર છે બરાબર, જે કેથેટર છે તેમાં રબરનો ઉપયોગ થાય। પછી રેક્ટમ ટ્યુબ છે, ગ્લોવ્સ છે તથા રબરની પથારી છે, રબરની ચીજોને આવરદા વધે તે માટે જીડીએ દ્વારા તમામ પ્રયાસો થવા જોઈએ। એટલે આવી બધી વસ્તુ રબરની છે ને રબરની બધી ચીજોનું આયુ સારું ટકી રહે, લાંબો સમય ટકી શકે તેવી સફાઈ અને કાળજી જાળવવી જોઈએ। અમુક સમય પછી કુદરતી અને સિન્થેટિક રબર તેના પર થતી ગરમી, પ્રકાશ, ભેજ અસર તેમજ રાસાયણિક અસરને કારણે ખરાબ થતા હોય છે। એટલે અમુક જે પ્રક્રિયા કુદરતી બરાબર, સિન્થેટિક રબર ઉપર કંઈ પણ તાપમાન છે અથવા ભેજને લીધે તેની સ્થિતિ અથવા ખરાબ થઈ જતા હોય છે। આ ચીજો કદી વાળવી જોઈએ નહીં। આવી રબરની વસ્તુ છે ને વાળવી ન જોઈએ। ક્યારેક કશું નુકસાન થયું હોય તો સાંધવા પિનનો ઉપયોગ કરવો જોઈએ નહીં, સાંધવા પિનનો ઉપયોગ કરવો ન જોઈએ। રબરની ચીજોને ઉપર કદી સીધો સૂર્યપ્રકાશ પડતો જોઈએ નહીં। ઉકળવું પાણી રબરને ખરાબ કરી નાખે છે, એટલે કે ગરમી વાળું કંઈ પણ બરાબર, સીધો સૂર્યપ્રકાશ ના પડવો જોઈએ। ઉકળતું પાણી છે એમાં ટચ ના થવું જોઈએ। રબરની ચીજો કદી કૃત્રિમ ગરમી દ્વારા સૂકવવી જોઈએ નહીં। કૃત્રિમ ગરમી દ્વારા બરાબર તેને સૂકવવી ન જોઈએ। તે કદી રેડિયેટર અથવા તો સ્ટવના સંપર્કમાં ન આવવું જોઈએ। તેના ઉપર ચિકાસવાળા પદાર્થ એસિડ ન લાગવા જોઈએ। ચિકાસવાળા પદાર્થની એસિડ અને અથવા રેડિયેશનમાં ક્યાંય સંપર્કમાં આવવું ના જોઈએ। આ ચીજો ધાતુની વસ્તુના સંપર્કમાં ન આવવી જોઈએ। એટલે ધાતુની વસ્તુ હોય તો પણ તેને તાપમાન લાગી શકે, એટલે એના સંપર્કમાં ન આવવી જોઈએ। તેનો ઉપર કોઈ પણ પ્રવાહી પડે તો તત્કાળ સાફ કરી દેવું જોઈએ। કંઈ પણ પ્રવાહી પડે તો સીધું સાફ કરી દેવું જોઈએ। રબરની ચીજો સ્ટોર કરતી વખતે એ બાબતોને ખાસ કાળજી લેવાવી જોઈએ કે બંનેને એક સરખી સપાટી એકબીજાને સ્પર્શ ના થવી જોઈએ। જે બધી રબરની વસ્તુ છે એને વ્યવસ્થિત રાખવા માટે રબરની વસ્તુની સપાટી એકબીજાને ટચ ન થવી જોઈએ તેની કાળજી લેવી જોઈએ। તેના ઉપર કોઈ ભારે વજન ન મૂકવું જોઈએ, કોઈ ભારે વજન તેના ઉપર મૂકવું ન જોઈએ। તેની દોરીથી બાંધવી ન જોઈએ, એટલે કોઈ પણ દોરીથી બાંધવી ન જોઈએ। રબરની ચીજો હૂક એક ખીલી પર લટકાવી ન જોઈએ, એટલે હૂક એક ખીલી પર લટકાવી ન જોઈએ। જો ઉકાળવાની પ્રક્રિયા જરૂર હોય તો તેને ઉકળવા પાણીમાં મૂકવો, એટલે ઉકળવાની જે પ્રક્રિયા છે બરાબરની જરૂર હોય તો તેને ઉકાળતા પાણીમાં મૂકવી જોઈએ। જો વરાળની સફાઈ ઓટોક્લેવની જરૂર હોય તો તેને નીચા દબાણ સાથે સાવ ટૂંકા ગાળા માટે 10 થી 15 મિનિટ તેમાં મૂકવાની ભલામણ કરવી જોઈએ। એટલે વરાળની સફાઈ માટે ઓટોક્લેવની જરૂર હોય તો તેને દબાણ સાથે સાવ ટૂંકા ગાળા માટે 10 થી 15 મિનિટ તેમાં મૂકવાની ભલામણ કરવી જોઈએ। રબર કોટની સફાઈ બરાબર, જે રબર કોટની સફાઈ છે તે તો કોટને ટેબલ અથવા તો સપાટ સરફેસ ઉપર પથારી દો અને તેના ઉપર ઠંડુ પાણી નાખી દો। રબર કોટ છે એની સફાઈ આપણે વ્યવસ્થિત કરવી હોય તો તેને કોટને ટેબલ અથવા સપાટ સરફેસ ઉપર પાથરી દેવાની અને તેના ઉપર વ્યવસ્થિત ઠંડુ પાણી નાખી દેવાનું। ઉપરથી સપાટી કપડા અથવા ટોવેલનો ઉપયોગ કરી સાબુ તથા પાણીથી સાફ કરો। સાબુ અને પાણીથી વ્યવસ્થિત સાફ કરી નાખવાની કપડાનો ઉપયોગ કરી, ત્યારબાદ સાઈડ બદલી નાખો અને એ પ્રક્રિયા જ ફરી કરો। એટલે સાઈડ બદલાવીને પાછી એ જ પ્રક્રિયા
કરવાની. બંને સપાટી ચાલુ પાણીથી ધોવાની, બંને પાણી સપાટી છે વહેતા પાણીથી ધોવાની વ્યવસ્થિત. જો દાગ પડ્યા હોય તો યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી કાળજીપૂર્વક દૂર કરવાના. દાગ પડ્યા હોય તો યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી કાળજીપૂર્વક દૂર કરવાની. જો જંતુમુક્ત માટે લેસોલ અથવા ડેટોલ 1:40 ની માત્રામાં ઉપયોગ કરવો. એટલે જે લેસોલ છે અને ડેટોલ છે એ 1:40 ની માત્રામાં ઉપયોગ કરવો જોઈએ. એટલે 40 ભાગ પાણીના અને 1 ભાગ છે એ ડેટોલનો નાખીને એવી રીતે ઉપયોગ કરીને વ્યવસ્થિત તે સૂકવવા માટે છાંયડાના આટા પાઇપ ઉપર લટકાવો, ક્યાંય કરચલી ન રહે એવી કાળજી લેવી. એટલે કે જે સૂકવવા માટે છાંયડા નીચે સૂકવવી જોઈએ, બરાબર, કે કરચલી ન પડવી જોઈએ. બંને સપાટી સંપૂર્ણ સુકાઈ જાય પછી તેના ઉપર આછો ચોક પાવડર છાંટી દો. એટલે બંને સપાટી સુકાઈ જાય એટલે આછો ચોક પાવડર છે એ છાંટી દેવાનો. તેને કાં તો સપાટ અથવા ગોળ કરેલી સ્થિતિમાં મૂકો, પણ કદી ગડી વાળશો નહીં. રબરને 2 કોટની સપાટી એકબીજાને અડે નહીં તે સુનિશ્ચિત કરો. ત્યારે રબરની સપાટી ભેગી થતી હોય ત્યાં વચ્ચે જૂનું કાપડ કે કાગળ મૂકી દેવું. રબરની ચીજોને શક્ય હોય ત્યારે હવા ચુસ્ત કન્ટેનરમાં અંધારી અને ઠંડકવાળી જગ્યામાં મૂકવી જોઈએ. એટલે જે હવાવાળી આ બધી વસ્તુ છે તેને વ્યવસ્થિત સાચવવી જોઈએ, વ્યવસ્થિત જાળવવી જોઈએ. શક્ય હોય ત્યાં સુધી એને કે સ્પર્શે નહીં, એકબીજાને સપાટી ટચ ના થાય તેની કાળજી લેવી જોઈએ. અને વ્યવસ્થિત રીતે તેને સપાટ જગ્યામાં વ્યવસ્થિત અને જે વચ્ચે છે કાગળ કે એનો ઉપયોગ રાખવામાં કરી શકો. અને તેના સિવાય કે જે ચીજો છે બરાબર રબરની ચીજો છે અને હવાવાળી જગ્યાએ અથવા ઠંડકવાળા વિસ્તારમાં રાખવી જોઈએ. રબરના ગ્લોવ્સની સંભાળ. હવે જે ગ્લોવ્સ આપણે હોસ્પિટલમાં અથવા તો કંઈ પણ જગ્યાએ જે આરોગ્ય કર્મચારી છે તેનો ઉપયોગ કરતા હોય, જે ગ્લોવ્સ છે રબરના ગ્લોવ્સ, તેની આપણે સંભાળ કઈ રીતે કરવી જોઈએ. તો રબરના ગ્લોવ્સ પહેરનાર હાથ ઉપરથી તેને કાઢવા પહેલા બરાબર ધોઈ નાખવા, જેથી લોહી કે અન્ય જૈવિક સામગ્રી ચોંટી રહેવાની શક્યતા ઘટી જાય. એટલે રબરના જે ગ્લોવ્સ છે જે વ્યક્તિએ તે પહેર્યા હોય બરાબર, તે હાથ ઉપરથી કાઢતા પહેલા તેને બરાબર રીતે ધોઈ નાખવા જોઈએ. તેને જેથી કરીને કઈ જૈવિક સામગ્રી અથવા તો કઈ વસ્તુ કઈ ચેપ કે કંઈ પણ જે ચોટલ હોય સામગ્રી તે બધી શક્ય હોય તેટલી ઘટી જાય છે, અથવા તો જે રહેવાની શક્યતા છે તે વ્યવસ્થિત રીતે ઘટી જાય છે. ભાઈ ગ્લોવ્સને હાથમાંથી દૂર કર્યા પછી તેને પહેલા આગળની તરફ અને પછી પાછળની તરફ સાબુ તથા ઠંડા પાણીથી ધોવા. આ જ પદ્ધતિ અંદરની બાજુમાં ફરી તૈયાર કરવી. એટલે કે જે ગ્લોવ્સ છે બરાબર તેને ગ્લોવ્સ હાથમાંથી જે દૂર કર્યા છે તેને બરાબર અંદરની બહારની સાઈડ વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા જોઈએ સાબુ પાણીથી. ઉપર જણાવ્યા મુજબ અંદર બહાર સાફ કર્યા પછી પાણીથી સારી રીતે ધોવો. અંદર બહાર સાફ કરીને વ્યવસ્થિત પાણીથી ધોવાના. ગ્લોવ્સમાં પાણી ભરવામાં આવે ત્યારે તેમાં રહેલા કાણા તથા કાપા ધ્યાનમાં આવશે. જો કાણા અને કાપા હશે તો તેનાથી પાણી બહાર નીકળી જશે. ગ્લોવ્સ છે એમાં પાણી ભરવામાં આવે, પાણીથી ધોવ ત્યારે ખ્યાલ આવે કાણા કે કાપા હશે બરાબર, તો જે ત્યાં પાણી બહાર નીકળે તે સૂકવવા માટે લટકાવી દો. બહારની તરફ સુકાઈ જાય તે સાઈડ બદલી નાખો અને અંદર સુકાવી દો બરાબર. એટલે વ્યવસ્થિત સુકવવા લટકાવી દેવાના. બહાર સુકાઈ જાય તો ઉથમાં કરીને અંદરની સાઈડ છે એને સૂકવી નાખવાની. બંને તરફ સુકાઈ જાય ત્યારે પાવડર છાંટી દો અને એક સરખા કદમાં સાથે ગોઠવી દો. એટલે બંને સુકાઈ જાય, બંને સાઈડ સુકાઈ જાય વ્યવસ્થિત, તો પાવડર સાથે વ્યવસ્થિત એક સરખા કદમાં વ્યવસ્થિત ગોઠવી નાખવાના. ગ્લોવ્સને સ્ટરીલાઇઝેશન કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ તેના વરાળમાં મૂકવાની છે. જોકે વરાળ માટેનું તાપમાન ઓછું રાખવું જોઈએ જેથી ગ્લોવ્સ પીગળી ન જાય. ગ્લોવ્સ છે એને સ્ટરીલાઇઝેશન કરવા માટે બરાબર સારી પડતી વરાળની છે તેનું તાપમાન છે ઓછું રાખવું જોઈએ જેથી તે પીગળી ન જાય. તે માટે એમને રબર ટ્યુબની સંભાળ. હવે જે રબર ટ્યુબ છે તેની આપણે કઈ રીતે સંભાળ રાખવાની તે તો વિશેષ જરૂરિયાત અનુસાર કેથેટરનું કદ અને ગુણવત્તામાં તફાવત હોય છે. કદનું માપ કેથેટર ઉપર કાં તો અંગ્રેજી અથવા તો ફ્રેન્ચ ભાષામાં લખેલું હોય છે. એટલે જે કેથેટર છે કદ અને ગુણવત્તામાં તફાવત હોય છે તેને બરાબર તેને કદનું માપ ને કેથેટર છે તેમાં અંગ્રેજી અથવા તો જે ફ્રેન્ચ ભાષા છે તેમાં લખેલું જોવા મળે. રબરનો ટ્યુબનો ઉપયોગ પછી તેને ચાલુ પાણીમાં ધોવો. ઉપયોગ થઈ ગયા પછી તેને ચાલુ પાણી વ્યવસ્થિત રીતે ધોઈ નાખવાનું. તે સમયે તેનો મુખ્ય ભાગ ઉપરની તરફ રાખો અને પાણી પસાર થવા દો. મુખ્ય ભાગ છે ને તેને ઉપરની તરફ રાખી અને વ્યવસ્થિત પાણી પસાર થતું દેવાનું. નાની માત્રામાં કુદરતી દ્રવ્ય મુખ્ય ભાગ તરફ જમા થઈ શકે સ્ટિક દ્વારા તેને દૂર કરી શકાય. એટલે કે જો નાની માત્રામાં કુદરતી દ્રવ્યો છે કે ભેગા થાય તો એને વ્યવસ્થિત દૂર કરવાના. તેને સાબુ તથા ઉફાળા પાણીથી સાફ કરી અને કચરો અને ચીકાશ દૂર કરવાની. સાબુ અને ઉફાળા પાણી સાફ કરીને કચરો જે બધી ચીકાશ હોય બધી વ્યવસ્થિત દૂર કરી દેવાની. તેમને ચાલુ પાણીએ ધોઈ નાખવાના. ટ્યુબને ઉકળવા પાણી મૂકી 5 મિનિટ ઉકાળવા દો અને પછી લટકાવીને સુકાવી દો. ટ્યુબો છે એને ઉકાળતા પાણીમાં એને 5 મિનિટ રાખી દેવાના અને પછી એને વ્યવસ્થિત રીતે સુકાવી દેવા. સુકાઈ જાય પછી તેને પાવડર છાંટીને હવા ચૂસ વાસણમાં મૂકવો. એટલે વ્યવસ્થિત પાવડર છાંટી અને જે અવર જવર થતી હોય તેવા વાતાવરણમાં મૂકી દેવાના. ઉપયોગ કર્યા પહેલા ફરી ઉકાળ અને ઓટોક્લેવ કરો. એટલે ઉપયોગ કર્યા પહેલા છે એને ઓટોક્લેવ કરીને ફરીથી ઉકાળો કરવાનો એમ. રબર ટ્યુબ એ પેરેન્ટલ થેરપી માટે જરૂરી છે અને તેના પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તેની સફાઈ
સૌ પ્રથમ ડિટર્જન્ટ પ્રવાહીથી, ત્યારબાદ બાણીથી અને છેલ્લે ડિસ્ટિલ પાણીથી કરવામાં આવે છે. શરીરના દાખલ કરવાની પ્રવાહી નવી રબર ટ્યુબ મારફતે થાય છે. કરવાનું પ્રવાહી નવી રબર ટ્યુબ મારફતે થાય છે, જેનું ઉત્પાદન એવા રબરમાંથી થાય છે જેમાં ઝેરી તત્વો હોય છે. આ ઝેરી તત્વોનો નાશ કરવા ટ્યુબિંગને 10% સોડા બાયકાર્બોનેટ પ્રવાહી સાથે 30 મિનિટ ઉકાળવામાં આવે છે. એટલે જે આ બધા ટ્યુબનો બધો ઉપયોગ છે, બરાબર, એ પેરેન્ટલ થેરાપી માટે બધામાં જરૂરી છે, બધામાં ઉપયોગ થતો હોય, જેને ડિટર્જન્ટ પાણી અથવા તો બારીક પાવડરમાં ધોઈ અને ત્યાર પછી છે, બરાબર છે, છેલ્લે જે ડિસ્ટિક પાણી છે તેના દ્વારા વ્યવસ્થિત રીતે ડિસ્ટિક વોટર છે અથવા તેના દ્વારા વ્યવસ્થિત સાફ કરી દેવામાં આવે છે, બરાબર ને. જે નવી બધી જે રબરની જે ટ્યુબ છે અથવા તો જે રબર ટ્યુબિંગો છે, બરાબર, તે બધા ઝેરી દ્રવ્યો અથવા તત્વો તેમાં રહેલા હોય છે. એટલે જે બાયકાર્બન, બરાબર, સોડા છે અથવા જે પ્રવાહી છે તેનામાં 30 મિનિટ ઉકાળી રાખવામાં આવે છે, જેથી કરી જે નુકસાન ન પહોંચાડે અથવા તો ઇરિટેશન ન કરે સ્કિન ઉપર. લોહી ચડાવવા માટે ઉપયોગમાં લેવાતી રબર ટ્યુબિંગનો ઉપયોગ બાદ તરત જ સાફ કરી દેવામાં આવે છે. લોહીના કણો ધરાવતી ટ્યુબિંગને કોઈ પણ સંજોગોમાં ફરી નહીં વાપરવાની સલાહ આપવામાં આવે છે. લોહીને જે ચડાવવા માટે ટ્યુબિંગને વપરાય છે બધી, બરાબર, લોહી ચડાવ્યા પછી સીધી એને સાફ કરી દેવામાં આવે, તે પાછી ફરી ઉપયોગમાં લેવામાં આવતી નથી કોઈ પણ સંજોગોમાં, એવી સલાહ આપવામાં આવે છે. અને સંપૂર્ણ સાફ થઈ શકતી નથી. આવી ડિસ્પોઝેબલ પ્રકારની ટ્યુબનો ઉપયોગ કરવો હિતાવહ છે, જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. અને આવી જે એકવાર ઉપયોગ કરી અને ફેંકી અથવા તો વેસ્ટ કરી નાખવાની, તેવો ટ્યુબનો ઉપયોગ કરવો છે એ બરાબર ફાયદાકારક છે. તેના લીધે બહુ ખાસ નુકસાન કે ચેપ ન ફેલાવી શકે અને જે વધારે સરળતાથી ઉપયોગ આપણે થઈ શકે એમ. કેટલાક કેથેટર, જેમ કે પેશાબની તકલીફમાં ઉપયોગમાં લેવાતા કેથેટર ગરમી તથા ભેજમાં સરળતાથી નાશ પામતા હોવાથી તેમને ફોર્મેલિન ટેબ્લેટનો ઉપયોગ કરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે. અમુક જે કેથેટરને બધાનો ઉપયોગ થાય છે, જે પેશાબને તકલીફમાં બધા ઉપયોગમાં લેવાતા હોય છે, તે બધા કેથેટરને છે, બરાબર, ગરમીમાં એમાં ભેજમાં વ્યવસ્થિત ખરાબ થઈ જતા હોય, બરાબર, તેવા ટ્યુબ છે, એમાં ફોર્મેલિન ટેબ્લેટનો વગેરેનો ઉપયોગ થતો હોય. શરીરમાં રહેલા સડાને સાફ કરવા અને સારવાર કરવાનો ઉપયોગ કેટલાક કડક રબરની પણ વિશેષ કાળજી લેવાની જરૂર હોય છે, બરાબર. જે રબરની વસ્તુ છે તેના માટે વિશેષ કાળજી, જે સારવારમાં ઉપયોગ થાય તેમાં લેવાની જરૂર હોય છે. વિશેષ આકારોમાં તૈયાર થાય છે, એ જરૂરી છે કે ટીપ્સ મૂળભૂત આકાર જાળવવામાં આવે છે, બરાબર. એ જરૂરી છે કે સ્ટીપ છે એ મૂળભૂત આકાર જાળવવામાં આવે છે. ગરમીથી રબર નરમ પડે છે, વળાંક ઓછો થઈ જાય છે અને સપાટી પોલિશ નબળી પડી જાય છે, બરાબર. ગરમીથી જે રબર છે એ નરમ પડી જાય છે અને સપાટી છે એ નબળી પડી જાય. આ કારણોસર આવા સાધનોને રસાયણો દ્વારા સાફ કરવામાં આવે છે. આ બધા સાધનો છે ને રસાયણ દ્વારા વ્યવસ્થિત સાફ કરવામાં આવે છે. હવા ભરેલું ઓશીકું, રબરની પથારી, ગરમ પાણીની બોટલો, બરફ માટેના ઢાંકણ અને આઈસ કુલરની સફાઈ, બરાબર. હવા ભરેલા ગાડલા, રબરની પથારી, ગરમ પાણીની બોટલો વગેરેની છે, બરાબર, સફાઈ. તો હવા ભરેલા ઓશિકા તથા એરબેડને સાફ કરવા માટે પાણીનો ઉપયોગ કરવો નહીં. હવા ભરેલા ઓશિકા કે જે બેડ છે, બરાબર, જે હવા માટેના જે બધા સાધનો છે તેમાં છે પાણીનો ઉપયોગ કરવો નહીં. બહારની સાફ થાય તે પૂરતું છે. હવાની સફાઈ દરમિયાન તેવા હવા ભરેલી ન હોવી જોઈએ, કેમ કે સફાઈ માટે ઘસવામાં આવે તેનાથી હવાનું દબાણ આજુબાજુ ફટાઈ શકે છે, બરાબર. સફાઈ દરમિયાન છે હવા ભરેલ ન હોવી જોઈએ. હવા ન ભરેલ હોય ત્યારે વ્યવસ્થિત હવાના જે રબરની વસ્તુઓ છે તેને સાફ કરવી દેવી જોઈએ, જેને કારણે ઓશિકાનું બેડ ફાટી શકે છે. ઓશિકા અને બેડને વાલ કદી પાણીમાં ડુબાડવો ન જોઈએ, કેમ કે તેનાથી ખરાબ થઈ શકે છે અને વાલ બગડી જવાનું એક કારણ પણ આ હોય છે. સફાઈ અને સ્ટોરેજ પરથી અન્ય રબરની ચીજો જેવી ન હોય છે. બસ ધ્યાન એટલું રાખવાનું, બંને સપાટી એકબીજા સંપર્કમાં ન આવવી જોઈએ, બરાબર. એટલે હવાવાળી, એરવાળી જે બધી વસ્તુ છે, બરાબર, વ્યવસ્થિત સંભાળ રાખવાની. એરવાળી વસ્તુ હોય તો એના અંદર કે પાણી જવા દેવું ના જોઈએ, વાળમાં પાણી ન જવા દેવું જોઈએ, તેના લીધે ખરાબ થવાની શક્યતા રહેતી હોય છે. એટલે વ્યવસ્થિત તકેદારી રાખવી જોઈએ. ગરમ પાણીની બોટલો, આઈસ કેપ છે, આઈસ કોલર કિસ્સામાં ઉપયોગ પછી તરત અંદર બાકી રહેલી સામગ્રી ખાલી કરી દેવી. અન્ય રબરની ચીજોને જેમ ધોઈ સૂકવી દો, તેનાથી પાણી સંપૂર્ણ નીકળી જાય તે માટે ઊંધી લટકાવો અને આઈસ બેગને લટકાવી શકાય નહીં, તેથી તેને કાપડની સૂકવી નાખવી. બેગો સંપૂર્ણ સુકાઈ જાય પછી તેમાં હવા ભરવી, બરાબર. એટલે જે બધી આઈસ બેગ, આઈસ કેપ, બોટલો, પાણીની ગરમ પાણીની બોટલો વગેરે જે બધી વસ્તુ છે એને વ્યવસ્થિત ખાલી કરીને વ્યવસ્થિત સાફ સફાઈ કરી, તો જે બધી રબરની વસ્તુઓ જેવી રીતે તો આગળ જોયું તે રીતે વ્યવસ્થિત બધી સફાઈ કરી રાખી દેવી જોઈએ, સૂકવી દેવી જોઈએ, ઉલટી લટકાવી દેવી જોઈએ, તે બધું પાણી એમાંથી ફરી જતું હોય. હવાના ઓશિકા, આઈસ બેગ છે, આઈસ કોલર કળોરો જંતુમુક્ત કરી ધોવા માટે રોટરીનો ઉપયોગ કરવો. એટલે હવાના ઓશિકા અને આઈસ બેગો છે, બરાબર, જો પોસિબલ હોય તો એ ધોવા માટે રોટરીનો ઉપયોગ કરવો જોઈએ. વાસણની સંભાળ એને
મલવેર છે બરાબર, એટલે વાસણોની જે સંભાળ છે આ ચીજોની સામગ્રી રીતે બેડ પેન છે, યુરિનરી કીટ છે, ટ્રે છે, સ્પુટમ કપ છે, ફીડિંગ કપ છે, ટ્રે તરીકે વપરાય. આ બધા સાધનો છે યુરિનરી ટ્રે બરાબર, જે કિડની છે એ બધા સાધનો તરીકે જે વપરાય છે બરાબર. જે એનેમલ વેર છે પરથી પોલિશ ગરમી અથવા તો પારાયુક્ત મીઠી એસિડ આલ્કલાઇઝ અથવા રસાયણો દ્વારા નાશ પામે છે બરાબર. આ બધા પોલિશ છે ગરમીની બધા રસાયણો દ્વારા નાશ પામે છે. આ ચીજોને પછડાય અથવા તેનો આડધડ ઉપયોગ કરવામાં આવે તો તૂટી શકે છે બરાબર. પછડાય અથવા તો મન ફાવે આડેધડ રીતે ઉપયોગ કરે તો તૂટી જાય. તીક્ષ્ણ સાધનો ઘસવામાં આવે તો પણ નુકસાન થાય છે, અને સાધનો ઘસવામાં આવે તો નુકસાન થાય છે. હવે બેડ પેન અને જે વાસણો છે બરાબર, એને ક્યાં ત્યાં પછાડવા આડેધડ ઉપયોગ કરવો ન જોઈએ, વ્યવસ્થિત સાવચેતી રાખવી જોઈએ. અને કંઈ પણ છે આપણે પોલિસી અથવા તો જે એસિડો છે આલ્કાલાઇન બધા બરાબર જે સોલ્યુશનનો ઉપયોગ કરીને આપણે વ્યવસ્થિત એની કાળજી સફાઈ કરી શકીએ. બેડ પેન છે એની સંભાળ જોઈએ તો બેડ પેન ખાલી કરતા પહેલા તેને રહેલા સામગ્રી ચકાસણી કરો. રૂના ટુકડા અને સેનિટરી પેડ અંદર નાખવામાં આવેલા હોય તો તે સીપિયાનો ઉપયોગ કરી તેને કાઢી દો. એટલે બેડ પેન છે એને ખાલી કરતા પહેલા જોઈ લેવાનું, તેમાં કઈ સેનિટરી પેડ કે કઈ બરાબર કઈ નાખેલ હોય તો એ ચીપિયા દ્વારા તેને ઉપાડી લેવું જોઈએ. બેડ પેનમાં સંડાસના મરઘામાં ખાલી કરી દો, અને એ દરમિયાન પદાર્થની આસપાસ ક્યાં ઉડે નહીં ત્યાં મરઘો છે અથવા તો જે બાથરૂમ છે બરાબર, તેમાં જે મરઘો છે તેમાં મરઘા ઉપર છે બધું સ્ટૂલ નાખી દેવાનું, આસપાસ ઉડે નહીં તેની કાળજી લેવાની. બેડ પેનને ઠંડા પાણી ભારે પ્રવાહીમાં ધોઈ નાખો. વ્યવસ્થિત ઠંડા પાણીમાં ધોઈ સાબુ અને ગરમ પાણીથી બ્રશ વડે ધોવો. દાગ દૂર કરવા વિમનો ઉપયોગ કરવો અને પાણીથી સારી રીતે ધોઈ નાખો. દાગ બાગ દૂર કરવા વ્યવસ્થિત રીતે પાણીથી ધોઈ નાખવા. સાબુનો એનો ઉપયોગ કરવો. જંતુમુક્ત કરવા માટે એક્ઝેમ 40 પ્રમાણમાં આઇસોલેસ અથવા તો જે ડેટોલ છે એને એમાં છે એને ડુબાડી અને વ્યવસ્થિત રીતે સ્ટરીલાઇઝેશનનો ઉપયોગ કરી અને સાફ કરી નાખવું જોઈએ. જંતુમુક્ત કરવા માટે થોડાક કલાક સુધી સૂર્યપ્રકાશ છે એમાં વ્યવસ્થિત સૂકવી દેવો જોઈએ, અને તેને કોરા કરી અને યોગ્ય જગ્યાએ મૂકી દેવું જોઈએ. તો યુરિનરી છે, યુરિનલ્સ છે તેની સંભાળ હવે જોશું. તો યુરિનલ્સ એમ જ ભરેલું રાખીને લાંબા સમય સુધી મૂકી રાખી શકાય નહીં, કેમ કે લાંબા સમય પછી તેમાં જમા થયેલો પદાર્થ દૂર કરવા ઘણું મુશ્કેલ હોય છે. યુરિનેટ પણ બેડ પેનની જેમ જ સાફ અને જંતુમુક્ત કરવામાં આવે છે. એટલે જે બેડ પેનને બધું સાફ કરીએ છીએ એવી રીતે જે યુરિનલ છે એને વ્યવસ્થિત રીતે સાફ કરી શકાય છે. તેને લાંબા સમય સુધી આપણે રાખી ન શકીએ ભરેલું, અમુક સમયે છે તેને ખાલી કરતું રહેવું જોઈએ અને વ્યવસ્થિત રીતે સાફ સફાઈ. તો કિડની રેત છે તો કિડની રેની સંભાળ બેડ પેનની જેમ કિડની છે ને વ્યવસ્થિત ધોઈ અને વ્યવસ્થિત છે એન્ટીસેપ્ટિક અથવા કઈ રસાયણ દ્વારા આલ્કોહોલિક રસાયણ દ્વારા વ્યવસ્થિત સાફ સુથરી કરી દેવાની. તે પછી આપણે ઓટોક્લેવ સ્ટરીલાઇઝેશન ગમે તે મેથડનો ઉપયોગ આપણે કરી શકીએ. સ્પુટમ ગળફાના કપની સંભાળ. હવે જે સ્પુટમ અથવા ગળફાનો જે કપ છે તેની સંભાળ, તો એમાં બિનચેપી ગળફાના સંડાસમાં મરઘામાં ખાલી કરી દેવા જોઈએ. તે દરમિયાન તેમાંથી કશું આસપાસ ઉડે નહીં તેની કાળજી લેવી જરૂરી છે. બિનચેપી હોય તો તેને જે સંડાસના જે મરઘા છે તેમાં ખાલી કરી દેવી જોઈએ, ઉડે નહીં તેનું ધ્યાન દેવું. પણ ટીબી જેવા જે બધા ગળફા છે તેને ઉકાળી અને રસાયણનો ઉપયોગ કરી અને જંતુમુક્ત કરી અને તેને બાળી દેવા જોઈએ. અને જે ગળફાનો કપ સફાઈ જંતુમુક્તિ પેડનો જેમ થાય છે. સ્પુટમ કપ દર્દીને આપવામાં આવે છે પહેલા તેમાં થોડાક એન્ટીસેપ્ટિક લોશન, સ્પુટમ કપ જે દર્દીને આપીએ તે પહેલા એન્ટીસેપ્ટિક લોશન નાખી દેવામાં આવે છે, જે ગળફો છે તેમાં ચોટે નહીં આજુબાજુ, અને વ્યવસ્થિત રીતે પાછો આપણે એનો નિકાલ પણ કરી શકીએ. તીક્ષ્ણ સાધનોનો સંભાળ છે તે જોઈએ તો હોસ્પિટલમાં છરી અને કાંટો જેવા તીક્ષ્ણ સાધનો ઘણો ઉપયોગ થાય છે. હોસ્પિટલ છે તેમાં તીક્ષ્ણ સાધનો છે બરાબર, સોય છે, કાતરો છે, એવા ઘણા બધા સાધનો તીક્ષ્ણ છે તેનો ઉપયોગ થાય છે. આ તીક્ષ્ણ સાધનો છે ગરમ હવા સ્ટરીલાઇઝેશન દ્વારા સાફ કરવામાં આવે છે. ગરમ હવા છે સ્ટરીલાઇઝેશન છે તેના દ્વારા છે વ્યવસ્થિત રીતે આ બધા સાધનો છે તેની સફાઈ કરવામાં આવે છે, જેમાં 1 કલાક સુધી 160 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપવામાં આવે છે બરાબર. 160 ડિગ્રી જેટલા તાપમાને છે એની સફાઈ કરવામાં આવતી હોય છે. આ સાધનો શુદ્ધ ડેટોલ અને સંપૂર્ણ દુબાડી રાસાયણિક પ્રક્રિયા દ્વારા જંતુમુક્ત કરવામાં આવે છે બરાબર. અને શુદ્ધ ડેટોલમાં વ્યવસ્થિત રીતે દુબાડી અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા જંતુમુક્ત કરવામાં આવે. કોઈ પણ રાસાયણિક જંતુનાશકનો ઉપયોગ પહેલા તેની અસરો વિશે કાળજીપૂર્વક તપાસ કરવી. એટલે રાસાયણિક ગમે એ વસ્તુનો આપણે રાસાયણિક પદાર્થનો ઉપયોગ કરીએ તો એના વિશે વ્યવસ્થિત રીતે આપણે જાણી લેવું જોઈએ, સીધો ઉપયોગ કરવો ન જોઈએ. અન્ય સાધનોની સંભાળ જોઈએ તો ઓપરેશન વિભાગમાં અનેક વિવિધ પ્રકારો સાધનોનો ઉપયોગ થાય છે, જેમાં જોખમી રીતે ચેપગ્રસ્ત હોઈ શકે, નક્કર સાધનો ખુલ્લા હોઈ શકે જેને ગ્લોવ્સ પહેરવાનો, હાથ બેજીલ અથવા તો બાલદીમાં મૂકી દેવાનો હોય છે. આવા સાધનોનો ઉપયોગ લોહી અથવા તો અન્ય કુદરતી કોશિકાને દૂર કરવા માટે ઠંડા પાણીમાં ભાર દઈ સાફ કરો. એટલે કે જે બધા હોસ્પિટલમાં ચેપગ્રસ્ત છે સાધનો ખુલ્લા, ગ્લોવ્સ પહેરવા, હાથ બેજીલ છે બરાબર, તેવા વગેરે જે બધા સાધનો છે બરાબર, તો તેમાં વ્યવસ્થિત રીતે લોહીને બધું દૂર કરવા માટે ઠંડા પાણીથી વ્યવસ્થિત રીતે ભાર દ્વારા સાફ કરી દેવા જોઈએ. બધા સાધનો 2% સોડિયમ કાર્બોનેટ મિશ્ર પ્રવાહીમાં ગરમ પાણીમાં સાફ કરો બરાબર. સાધનો છે એમાં સોડિયમ કાર્બોનેટ મિક્સ કરી અને પ્રવાહી દ્વારા વ્યવસ્થિત સાફ
કરવાના, સ્ટરીલાઇઝેશન માટે મોકલવામાં આવે, સફાઈ વ્યવસ્થિત ગોઠવણી અને ચકાસણી કરવી, બરાબર, સ્ટરીલાઇઝેશનમાં મોકલવા, સફાઈ વ્યવસ્થિત કરવી, ગોઠવણી સારી, તમામ સાધનો સ્ટરીલાઇઝેશનમાં મોકલવા પહેલા સફાઈ અને વ્યવસ્થિત ગોઠવણી કરવી જરૂરી છે, બરાબર. સાધનો સ્વચ્છ ન હોય તો તેને અલગ તારવવા જોઈએ. આ સાધનો કસાનીથી ઘસવા કે સાબુ લગાડવા અને તેને સપાટી પર ઉત્પાદન સમયે લગાડવામાં આવેલા વિશેષ આવરણને નુકસાન થવાની શક્યતા છે અને એ સાધનોને આવરદા પર ઘટી શકે છે, બરાબર. એ સાધનો છે એમાં કંઈ બ્રશ ને એવું બધું ઘસવાનું નહીં, વ્યવસ્થિત રીતે બરાબર સાફ કરી નાખવા જોઈએ અને તેના જે ઉપર આવરણ આવેલું હોય તેના ઉપર તે નુકસાન કરી શકે છે, તેની આયુમાં પણ ઘટાડો થઈ શકે, ટકી લાંબો સમય ન સર્જાય એમ. જ્યારે પણ શક્ય હોય ત્યારે ભારે દબાણ સાથે તે પેદા કરેલી વરાળ દ્વારા સાધનો જંતુ મુક્ત કરવા, ભારે દબાણ વાળી પેદા થયેલ વરાળ છે તેના દ્વારા જંતુ મુક્ત કરવા જોઈએ. વરાળથી શૂટ કરવામાં શક્યતા ન હોય તો સાધનોને સ્ટરીલાઇઝેશન કરવા ઉકળતું પાણી શ્રેષ્ઠ ઉપાય છે. ઉકાળવાનો ગાળો જેટલો લાંબો હશે તેટલું વધારે પ્રમાણમાં સાધનો ચોખ્ખા થશે, એટલે ઉકાળવું એ બેસ્ટ મેથડ છે સ્ટરીલાઇઝેશન અથવા ઓટોક્લેવ જે સાધનોને વ્યવસ્થિત છે સ્ટરીલાઇઝ કરવા ઉકળતું પાણી છે એમાં છે, બરાબર, શ્રેષ્ઠ છે અને તેના પછી તેને વધારે જો પ્રમાણમાં રાખવામાં આવે તો સારી રીતે સાફ અથવા તો ચોખ્ખા રહે છે. કાચના સાધનોનો ઉપયોગ, કાચની જે વસ્તુ છે તો કાચના સાધનો વાસણો ખરીદતી વખતે તેમાં ધ્યાન રાખવું અગત્યનું. કાચ વધારે ને વધારે મજબૂત હોય તેવી ગરમ તથા તો યાંત્રિક અથડામણને સહન કરી શકે. કાચ એ પાણી અથવા તો વરાળથી સાફ થવા બાબતે સંવેદનશીલ હોય, બરાબર. કાચની બધા વાસણો ખરીદી કરતા પહેલા આપણે જોઈ લેવાનું વધારે મજબૂત છે, ટકાઉ છે, બરાબર, ને વધારે પડતું છે ગરમી ને એની બધા છે, બરાબર, એને સહન કરી શકે તે બધી ચકાસણી કરી ને તેને આપણે લેવા જોઈએ. અથવા આથી તે સૂકી ગરમીને સ્ટરીલાઇઝેશન કરવા જોઈએ. ત્યારે પ્રકારમાં કાચનો સાફ કરતી વખતે તેમાં ઘસરકા ન પડે તેની ખાસ કાળજી લેવી જોઈએ. કાચની વસ્તુ સાફ કરીએ તેમાં લીહોટા ઘસરકા ન પડે અને તેને સૂકી ગરમી દ્વારા સાફ કરવા જોઈએ. કાચના વપરાશ પછી તરત ઠંડા ચાલુ પાણીથી નીચે ધોવાની જૈવિક તત્વો ચોંટી જવાની સંભાવના ઘટે છે. સીધા ઠંડા પાણીથી ઉપયોગ પછી ધોઈ નાખવા જોઈએ, જેથી એમાં તત્વો ઓછા છોટે. તરત ધોવામાં ન આવે તો લાંબો સમય રાખી મૂકવાથી તત્વો ચોંટી જાય, પછી સાફ કરવામાં ઘણી મુશ્કેલ. તરત ના ધોઈએ તો એમાં તત્વો ચોંટી જાય ને પછી સાફ કરવામાં તેમાં ઘણી મુશ્કેલીઓ પડે છે. કાચની સફાઈ પાણીમાં ફોર્સ વધુ હોય છે, ઇચ્છનીય છે. પેરેટલ થેરાપી માટે ઉપયોગમાં લેવાય કાચના સાધનો તાજા ડિસ્ટિક પાણીથી સાફ કરી તેમાં જોઈએ છે, બરાબર, કે જે સાધનો કાચના છે ને વ્યવસ્થિત ડિસ્ટિક પાણીથી સાફ કરી દેવા જોઈએ. ડિસ્ટિક પાણીને સાફ થયા પછી કાચની સપાટી પર સ્પષ્ટ ચિત્ર દેખાય તો તેનો અર્થ એ કે કાચ ચોખ્ખા છે, બરાબર. સ્પષ્ટ ચિત્ર દેખાય તો સમજી લેવાનું કાચ છે વ્યવસ્થિત ચોખ્ખા છે. જો કોઈ તેણી પદાર્થને રહી ગયો હોય તો તે ચિત્ર તૂટેલું ફૂટેલું દેખાય અને સૂક્ષ્મ બિંદુઓ જોઈ શકાય. કાચમાં કંડકનું સ્ટરીલાઇઝેશન કરતી વખતે તેને ઓટોક્લેવમાં રાખવામાં આવે છે, બરાબર. તૂટેલું ફૂટેલું દેખાય તો સૂક્ષ્મ બિંદુઓ જોઈ શકાય તેવું હોય તો વ્યવસ્થિત, અને જે સ્ટરીલાઇઝેશન છે તેને કરતી વખતે છે તેને ઓટોક્લેવમાં વ્યવસ્થિત રાખવામાં આવે છે. કાચના સાધનો સફાઈ માટે ઉકાળવા કે ઓટોક્લેવ માટે મોકલવામાં આવે ત્યારે તેનું યોગ્ય રીતે પેન્ડિંગ કરતું જોઈએ, જેથી અથડામણ છે અથવા તો તૂટફૂટ છે તેને ઘસરકા છે ન પડે. ઓટોક્લેવમાં જ્યારે બધું મોકલવામાં આવે તો વ્યવસ્થિત રીતે પેકિંગ કરીને રાખી દેવાનું, જેથી અથડામણ છે, બરાબર, ઘસારો કે તૂટફૂટ કંઈ ના થાય. સિરિંજ અને સોયની સંભાળ છે. હોસ્પિટલમાં વપરાતા કાચના સાધનો પૈકી સિરિંજ એ મોંઘી અને સ્વસામાન્ય વસ્તુ છે. ઉપયોગ બાદ તરત જ તેને ધોઈ નાખવી જોઈએ. સિરિંજ સોય છે તેનો ઉપયોગ પછી વ્યવસ્થિત ધોઈ નાખવી જોઈએ. જો સિરિંજ ને સોયું છે, બરાબર, અત્યારે એકવાર યુઝ કરીને પછી આપણે તેને વેસ્ટ કરી નાખીએ છીએ, બરાબર, તે વધારે પડતી ઉપયોગી અને બરાબર સારી પદ્ધતિ છે. એટલે પોસિબલ હોય ત્યારે તે ટેકનિક અથવા તો હવે તો તે જ ટેકનિક છે, બરાબર, તે ઉપયોગમાં લેવાય છે. પણ તોય છતાં તેને ધોઈ નાખવી જોઈએ અને એને વ્યવસ્થિત સાફ કરી નાખવી જોઈએ. સિરિંજને આવરદાન પર વધી જાય છે. સિરિંજને સાફ કરવા માટે ગ્લિસરીન 25%, એક પોલ પ્રવાહી 10 મિનિટ સુધી ઉકાળી રાખવા જોઈએ. તે ભાગો અલગ રીતે નાઇટ્રિક એસિડમાં પ્રવાહીને ડુબાડી શકાય. સોય અને સિરિંજ સાથે જોડેલી હોય તો તેને ઉકળવા પાણીને મૂકી દેવાની, ધાતુ વિસ્તરે અને તે બંને છૂટા પડી જાય. સોયને જે સિરિંજ છે એને ઉકાળતા પાણીમાં વ્યવસ્થિત રીતે ધોઈ શકાય છે, બરાબર, એ સંભાળી રીતે રાખી શકાય. પણ અત્યારે છે, બરાબર, આપણે એક જ વાર છે સિરિંજ અથવા તો સોયનો ઉપયોગ કરીએ છીએ, પછી તેને બાયો વેસ્ટ કરી નાખીએ છીએ. કેટલીક સિરિંજ આંતરિકને બદલાવી શકાય, જ્યારે બાકીની સિરિંજ બેરલ અને પિસ્ટલ ઉપર નંબર લખેલા હોય છે, જેને કારણે તે જોડી વિશે સરળતાથી ખ્યાલ આવે છે. સિરિંજની સફાઈ અને સ્ટરીલાઇઝ કરતી વખતે એક જ નંબર ધરાવતા બેરલ અને પિસ્ટલ સાથે રાખવા જોઈએ, જેથી પછીને તેનું મેચિંગ કરવામાં સમય ન બગડે. એટલે જે બેરલ અને પિસ્ટલ છે એમાં નંબર હોય, બરાબર. હાલની જે એક સમય એકવાર ઉપયોગ કરીને જે આપણે વેસ્ટ અથવા તો જે ફેંકી દઈએ છીએ તે સિરિંજ નહીં, પણ જે સિરિંજ છે, બરાબર, સફાઈ કરીને વપરાશ કરવામાં આવતી હોય તેવી સિરિંજ છે, એમાં નંબર લખેલ હોય, નંબર છે એ સાથે
હોય અને એક જ નંબરની સાથે સાથે રાખવી જોઈએ। કાચની સિરીઝ સ્ટરીલાઇઝ કરવા માટે ગરમ હવા અથવા તો સ્ટરીલાઇઝર પરથી સેજ પિસ્ટલ જોડેલું હોય તો તે સ્થિતિમાં સિરીઝને હોટ એર સ્ટરીલાઇઝરમાં મૂકવા જોઈએ। સ્ટરીલાઇઝેશન છે બેસ્ટ મેથડ છે સિરીઝ માટે। ઉપરાંત પિસ્ટલ જોડેલું હોય તો સ્થિતિ વરાળ અથવા તો રાસાયણિક સ્ટરીલાઇઝેશન પણ હોઈ શકે છે, બરાબર। રાસાયણિક સ્ટરીલાઇઝેશન પણ હોય છે જેમાં સાથે પિસ્ટલ જોડેલું હોય તો સિરીઝ છે ભાગ અલગ કરેલા હોય છે। વરાળ રાસાયણિક સ્ટરીલાઇઝેશન વધારે અસરકારક સાબિત થાય, રાસાયણિક સ્ટરીલાઇઝેશન છે વધારે અસરકારક સાબિત થાય છે। સિરીઝ જો ડિસ્ટલ પાણીમાં ઉકાળવામાં આવે તો કાચમાં ધાતુ છૂટી પડવા લાગે છે અને ધીમે ધીમે સિરીઝ નકામી થતી જાય છે। કાચની કદી ઉકળતા પાણીમાં ન મૂકવા, કાચની વસ્તુઓને પહેલા ઠંડા પાણીમાં મૂકો પછી તેને પાણીમાં ઉકાળો, બરાબર। એટલે જે કાચની વસ્તુ છે ને ડાયરેક્ટ ઠંડા પાણીમાં નહીં, ઉકાળતા પાણીમાં નહીં, પહેલા ઠંડા પાણીમાં મૂકો ને પછી તેને ઉકાળવી જોઈએ। એસેટો સિરીઝ સ્ટરીલાઇઝ કરતી વખતે કાચની બેરલ પરથી રબર અને બલ્બ દૂર કરો અને તેનાથી સ્ટરીલાઇઝ પ્રક્રિયા યોગ્ય રીતે થશે। રબર ગરમ થઈને કાચને ચોંટશે નહીં અને બલ્બ તથા કાચના ભાગને તે બંને વસ્તુઓ એકસાથે પેક કરવામાં કોઈ એક વસ્તુ ખોવાઈ જવાની શક્યતા રહે છે। એટલે કાચની જે બલ્બને છે બધા એકસાથે પેક કરવાથી ખોવાઈ શકે છે અને જે રબરને છે એ દૂર કરીએ તો વ્યવસ્થિત છે એની કાળજી અને રહે છે। પણ અત્યારે સિરીઝ છે તેનો ઉપયોગ છે આ કાચની વગેરે થતો નથી, બરાબર। એટલે એને સ્ટરીલાઇઝેશન અથવા તો તેને ડિસઇન્ફેક્ટ જંતુમુક્ત કરવાની કે કંઈ પણ જરૂરિયાત રહેતી નથી। જો આવી સિરીઝ બધી જે વપરાશ થાય અથવા તો જે થતો, બરાબર, ત્યારે વ્યવસ્થિત ગરમ પાણીમાં ધોઈ અને વ્યવસ્થિત જંતુમુક્ત કરી અને તેનો ફરી ઉપયોગ કરવાની જે કાચની બધી સિરીઝો છે તેનો બીજા કોઈ પણ સાધન સામગ્રી કરતા સોય અને નીડલ અથવા નીડલ જે બાબતે સૌથી વધુ ધ્યાન આપવાની જરૂર છે। સોયનું નાકનું એટલું સૂક્ષ્મ હોય છે કે પ્રત્યેક ઉપયોગ પછી તે યોગ્ય રીતે સાફ કરવામાં ન આવે તો બ્લોક થઈ જાય। સોયને સૌથી અગ્નિ ભાગ એટલો બધો પાતળો હોય છે કે જો બીજી કોઈ ધાતુ સાથે અડી જાય તો ટકરાઈ જાય તો તે વળી જાય છે અને સોય નકામી બની જાય છે। આ સંદર્ભમાં યાદ રાખવાનું અગત્ય સોય છે, નીડલ છે, બરાબર, જેનો ઉપયોગ છે સાવધાનીપૂર્વક કરવો જોઈએ, બરાબર। અત્યારે જે ચેન્જ કરી નાખવામાં આવે છે એકવાર ઉપયોગ કર્યા પછી, બરાબર, પાછી બીજીની સિરીઝ નીડલ કે સિરીઝ છે કંઈ ઉપયોગ થતો નથી। પણ જ્યારે સોયનો એનો ઉપયોગ થતો ત્યારે વ્યવસ્થિત ધ્યાન રાખવાનું હતું, આગળનો ભાગ ટચ ના થવા દેવાય, ટચ થાય તો વળી જવાની સંભાવના રહેતી હોય છે, નકામો થઈ જાય। ઉપયોગ પછી સિરીઝની મદદથી સોયમાં જોરથી પાણી ભરવા પસાર કરવું અને ત્યારબાદ ડિટર્જન્ટ દ્રાવણનો ઉપયોગ કરવો, પાણી પસાર કરીને ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરવો જોઈએ। ફરી ગરમ પાણીમાં ધોઈ નાખવી જોઈએ। સોયની ટોચને કોઈ નુકસાન નથી થતું ખાતરી મેગ્નીફાઈ ગ્લાસથી કરી લેવી જોઈએ। જો સોય વાંકી વળી હોય તો તેને ઘસવાના સાધનોની મદદથી ઠીક કરી શકાય। કાપાવાળી ધાર યથાર્થ રહે તો તેને કાળજી લેવી, વાંકી સોય વળી હોય તો એને વ્યવસ્થિત સીધ કરી શકાય। સોયના કારણે જો કશું ભરાય તો બ્લોક થયું હોય તો તેને સૂક્ષ્મ તારથી તેને દૂર કરાય, કંઈ ભરાઈ ગયું હોય તો સૂક્ષ્મ તાર વગર તેને દૂર કરવું। સોયને 10-20 મિનિટ ઉકાળીને ઊંચા તાપમાને સૂકી ગરમી અને ઓટોક્લેવિંગ દ્વારા સ્ટરીલાઇઝેશન કરી શકાય। રાસાયણિક જંતુમુક્તિ બિનસંતોષકારક હોય કેમ કે પ્રક્રિયા સોયના કારણે કશું બ્લોક થઈ ગયું હોય તો તેને સંપૂર્ણ દૂર કરવા મુશ્કેલ પડે છે। ટાંકા લેવામાં સોયની સફાઈ ઉપર ટ્રીસનલ સાધનો માટે દર્શાવેલ પદ્ધતિ પ્રમાણે કરવી જોઈએ। એટલે કે જે પણ સોય છે, બરાબર, એને વ્યવસ્થિત 10 મિનિટ ઉકાળા પાણી છે અથવા તો રાસાયણિક જંતુનાશક દ્વારા વ્યવસ્થિત રીતે ચોખ્ખી કરવી જોઈએ। જે વારંવાર એકવાર ઉપયોગ કર્યા પછી પાછી ઉપયોગની જરૂરિયાત રહે તેવી બધી નીડલ અને સિરીઝ છે તેની, બરાબર, ઓટોક્લેવિંગ આપણે કરી શકીએ અથવા તો સ્ટરીલાઇઝેશન મેથડ અપનાવી શકીએ। વ્યવસ્થિત સાફ સફાઈ વ્યવસ્થિત ધોવી, બરાબર, બધી આપણે વ્યવસ્થિત તકેદારી રાખવાની થાય। હવે સ્ટેનલેસ જે સ્ટીલના સાધનો છે, બરાબર, તે સાધનો છે એનો હેતુ અને ઉપયોગ છે, બરાબર, કેમ કે સરળતાથી સાફ થઈ શકે, તીવ્ર ગરમીમાં ઝીલી શકે અને તૂટફૂટ થતી નથી। આવા સાધનો કોરા કરી તેની જગ્યાએ મૂકો નહીં તો દાગ પડી શકે। આવા બધા છે, બરાબર, સ્ટેનલેસ સાધનો તેની વ્યવસ્થિત સાફ સફાઈ કરી, બરાબર, અને વ્યવસ્થિત રીતે ગરમી તે બધું વ્યવસ્થિત રીતે ઝીલી શકતા હોય આવા સાધનો છે, બરાબર, એ તૂટફૂટ પણ થતી નથી અને તેને સાફ કરીને વ્યવસ્થિત જગ્યાએ મૂકીએ નહીં તો દાગ પડે। હવે કોકરી તથા તો કટલરીની સંભાળ, બરાબર, દર્દી માટે ઉપયોગમાં લેવાય કોકરી અથવા તો કટલરીની વિશેષ કાળજી લેવામાં જોઈએ, જેમાં ઠંડી પાણી ધોવામાં જોઈએ અને ત્યારબાદ સાબુ અને ગરમ પાણીથી ધોવા જોઈએ, જે ઉકાળતા પાણીમાં મૂકી જંતુમુક્ત કરવા જોઈએ। જે બધી વસ્તુ ઉપયોગ કરતા હોય દર્દી તેને વ્યવસ્થિત સાર સંભાળ લેવી જોઈએ। કપડાની સંભાળ, હોસ્પિટલમાં સંચાલન કપડાની સંભાળ અગત્યની છે કેમ કે મોંઘા હોય છે, તેની ખરીદી અને રોટી બંને મોંઘા પડે છે। તેને નીચે જણાવેલ નિયમો ધ્યાનમાં રાખીને તેને બગાડ અને નુકસાન ટાળી શકે। કપડાં છે, બરાબર, મોંઘા હોય છે, તેની સંભાળ વધારે આવશ્યક છે, બરાબર, બંને ત્યાં સુધી ખરાબ ના જવા જોઈએ, વ્યવસ્થિત રીતે તેની તકેદારી રાખવી જોઈએ। હવે તેમાં આપણે જોઈએ અમુક મુદ્દા અથવા તો જે બાબતો છે ધ્યાનમાં રાખવાની એના નિયમો તો કપડાને કબાટની એકદમ વ્યવસ્થિત રાખવું, જેમાં અલગ અલગ વસ્તુઓ અલગ અલગ મૂકેલી હોય અને તેના પર લેબલ લગાડી દેવું જેથી વસ્તુઓ
અંગે ગૂંચવાટોને નુકસાન ટાળી શકાય. કબાટમાં શું વ્યવસ્થિત રીતે રાખી દેવી અને તેમાં બધાય અલગ અલગ રીતે વ્યવસ્થિત રાખી અને તેમાં લેબલ લગાડી દેવા જોઈએ, તેથી તેમાં ગૂંચવાટો જોવા ન મળે. કબાટ ઉપર ઉપયોગ ન હોય ત્યારે તેને લોક કરવો, ઉપયોગ ના હોય ત્યારે વ્યવસ્થિત લોક કરી દેવો. દર્દીને રજા લઈને ઘરે જાય ત્યારે કપડાં સાથે ન લઈ જાય તેની કાળજી લેવી. ઘરે જાય બરાબર દર્દીને રજા થઈ જાય તો આપણા જે હોસ્પિટલ કપડાં છે તે બધા સાથે ન લઈ જાય તેની વ્યવસ્થિત કાળજી લેવી. નિયમિત સમયાંતરે જથ્થો ચકાસવો, યાદી બરાબર રાખવી તથા કશું ઓછું થયું હોય તો તેની તત્કાળ કાળજી લેવી. યાદી બરાબર સમયાંતરે નિયમિત યાદી રાખવી અને તેને વ્યવસ્થિત રેકોર્ડ અને બરાબર મેન્ટેન કરવા, વ્યવસ્થિત યાદી જોતું રહેવું. બરાબર તમામ ચીજ વસ્તુનો ઉપયોગ તે હેતુ માટે હોય છે એ માટે જ કરવો. જે વસ્તુનો ઉપયોગ જેના માટે જે હેતુ માટે કરવામાં આવે છે તે માટે જ કરવો જોઈએ. આડકતરી રીતે તેનો ઉપયોગ થવો જોઈએ નહીં. ફાટેલી ચાદર પથારી પર પાથરવી નહીં, પરંતુ તે સાંધવા મોકલી દેવી. ફાટી ગઈ હોય ચાદર તો પાથરવી નહીં, સાંધવા મોકલી દેવી. મેલી ચાદરો ફ્લોર પર ભોયતરિયામાં મૂકવી. મેલી ચાદરો ફ્લોર પર અથવા ભોયતરિયામાં મૂકી દેવી. ભીના કપડાં સૂકવી નાખવા. જો તે ટટકા ધોવામાં ન હોય તો તેને સુકાય તો જવા જોઈએ. એટલે કે જે કપડાં ભીના છે એને સૂકવી દેવા જોઈએ. જો ત્યારે ટટકા ધોવામાં ન આવે તો તેને સૂકવી નાખવા જોઈએ. ચાદરોમાં જો મળ પેશાબ બગડી હોય તો પહેલા ઠંડા પાણીથી ધોઈને દાગ પૂરવા. મળ ને પેશાબ ને ચાદરો બગડી ગઈ હોય તો ઠંડા પાણીથી વ્યવસ્થિત ધોઈ નાખવા જોઈએ પહેલા. સામાન્ય ધોવાની દાગ દૂર ન થાય તો દાગ દૂર કરવા દ્રાવણ વાપરવું. સામાન્ય ધોવાથી દાગ દૂર ન થાય તો દ્રાવણ વાપરવું જોઈએ. ચેપી દર્દી માટે વપરાય કપડાં સૌપ્રથમ ચેપ મુક્ત કરવા, ત્યારબાદ રોટરીમાં. ચેપી દર્દી માટે બરાબર જે કપડાનો ઉપયોગ થાય છે તેનો વ્યવસ્થિત રીતે પહેલા ચેપ મુક્ત કરવા અને ત્યારબાદ બરાબર તેને રોટરીમાં મૂકવા જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં રબરનું પાથરવું વાપરવાથી કપડાને વપરાશ સરળ બને છે. જ્યાં જરૂર પડે છે બરાબર ત્યાં રબરને પાથરવું, એટલે જે મેકિંગ ટોસ્ટનો ઉપયોગ થાય પાથરી દઈએ બરાબર તો કપડાં છે એ ઓછા ગંદા થાય છે. કપડામાં દાગ દૂર કરવા માટે સામાન્ય સૂચના. જે બધા કપડાં છે એમાં દાગ દૂર કરવા માટે સામાન્ય સૂચનો જોઈ લઈએ. તો જે દાગ પડ્યો હોય તે પ્રકાર અને તેના રંગને નોંધ કરવો. દાગને પ્રકારને આધારે તે દૂર કરવા પદ્ધતિ પસંદ કરવો. જે દાગ પડ્યો છે તેના પ્રકાર અને રંગને નોંધ કરવાની, તેની પદ્ધતિ અપનાવે. સૌપ્રથમ સૌથી સરળ પદ્ધતિ અપનાવો. સૌથી પહેલા જે સહેલી પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવો. શક્ય તેટલા વહેલા દાગને શક્ય હોય એટલો વહેલો દાગ દૂર કરવો. બરાબર દાગ ઠંડા પાણીથી દૂર થતો હોય તો તેનો પહેલા પ્રયાસ કરી દેવાનો. રંગની સામગ્રી હોય તો પહેલા નાના ભાગ ઉપર દાગ દૂર કરવાની ચકાસણી કરી દો. બરાબર રંગીન સામગ્રી હોય તો પહેલા નાનો ભાગ દૂર કરીને ચકાસણી કરી લેવાની. થાય છે તો બરાબર તો એ નથી કરવાનું વ્યવસ્થિત. જે દાગને લોહી, મળમૂત્ર, દૂધ, કામાંથી નીકળેલું પરવું જેવા પ્રોટીન હોય છે જે ગરમીને કારણે ગઠાઈ જાય છે, તેથી આવા પ્રકારના તમામ દાગ વડે જે કપડાં થોડી વાર માટે પાણીમાં ડુબાડી રાખવા જેથી દાગ દૂર થાય. બરાબર લોહી છે, મળમૂત્ર છે, દૂધ છે બરાબર તે અથવા તો ચેપી છે, ચેપ પરવું છે, તેનાથી જે બધા દાગ લાગ્યા હોય થોડીક વાર પાણીમાં પલાળીને પછી દૂર થઈ કરવાના, એટલે સહેલાઈથી થઈ જાય. તો દાગને ચરબીના તત્વો હોય તો ગરમ પાણીમાં સાબુનો ઉપયોગ કરે. ચરબીનો તત્વો હોય તો ગરમ પાણી અને સાબુનો વ્યવસ્થિત ઉપયોગ કરીને દૂર કરી શકાય. દવાનો કોઈ દાગ હોય તો પાણી અથવા તો મિથેલિન સ્પિરિટનો ઉપયોગ કરવો હોય કેમ કે ઘણી દવા સ્પિરિટમાં ઓગળી જાય તો તે બાકીને પાણીને ઓગળે છે. એટલે અમુક દાગને છે બરાબર તે દવાના હોય તો તેમાં સ્પિરિટનો ઉપયોગ કરીને વ્યવસ્થિત સાફ કરવી. મીઠું, ટાંચ અથવા તો બોરિક એસિડ યુક્ત મીઠું જેવા ચુસ્ત લેવાના ક્ષમતા ધરાવતા પદાર્થો કોઈ પણ પ્રવાહીમાં પ્રસરતું અટકાવે છે અને એ રીતે કપડાને નુકસાન ઓછું થાય. એટલે મીઠું ને ટ્રાસ છે અથવા તો બોરિક એસિડ યુક્ત મીઠું છે બરાબર તેનો ઉપયોગ કરવાથી છે બરાબર કપડાને નુકસાન ઓછું થશે. દાગ સાદી પદ્ધતિથી ન થાય તો બીજયુક્ત દ્રાવણનો ઉપયોગ બને તેવા લીંબુ પાણી, હાઇડ્રોજન પેરોક્સાઇડ, બ્લીચિંગ પાવડરનો ઉપયોગ કરવો હોય ત્યારે તેનું દ્રાવણ બનાવો અને પહેલા થોડું મિશ્રણ દાગ ઉપર નાખો, ત્યારબાદ ધીમે ધીમે મિશ્રણ નાખવાનું પ્રમાણ વધારો. બ્લીચિંગ દ્રાવણ કાપડ તેમના રંગીન કપડાને નુકસાનકારક છે. એટલે જે બધી પદ્ધતિ છે બરાબર એનાથી સાદી રીતે પદ્ધતિ જો દાગ દૂર ના થાય તો બ્લીચિંગ પાવડર છે, હાઇડ્રોજન પેરોક્સાઇડ, બ્લીચિંગ પાવડર અને બધાનો દ્રાવણનો ઉપયોગ કરી અને દાગ દૂર કરવાનો. પહેલા થોડુંક નાખવાની ટ્રાય કરવાની બરાબર. જો નુકસાન વધારે ન થાય તો તે રીતે આ વ્યવસ્થિત એપ્લાય કરી અને વ્યવસ્થિત રીતે દાગને દૂર કરવાના છે. પણ એમાંથી નુકસાનકારક છે એ રંગીન કપડામાં નુકસાનકારક સાબિત થાય છે. દાગ દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે દાગ વાળા ભાગને બાઉલ ઉપર મૂકો અને જોરથી ઉકળવું પાણી નાખો જેથી દાગ દૂર થાય. દાગ દૂર કરવા માટે છે ગરમ પાણીનો ઉપયોગ થાય બરાબર. બાઉલનો ઉપયોગ કરવો જોઈએ. એસિડનો ઉપયોગ કરવો હોય તો ત્યારે ઉકળતા પાણીમાં બાઉલમાં દાગ વાળો ભાગ મૂકીને તેના ટોપર દવા પીવડાવવાની ટોટી બરાબર. એટલે કે જે એસિડથી છે દાગ દૂર કરવું હોય તો તેને ગરમ પાણીમાં નાખી અને જે દવાની જે ટોટી હોય બરાબર પીવડાવવાની, જે ડ્રોપર આપણે કહીએ તેની મદદથી એસિડના ટીપા નાખવાના. દાગને દૂર થયા પછી કપડાને ઠંડા પાણીથી બરાબર ધોઈ નાખવાનો રહેશે.
સૂર્યપ્રકાશથી દાગ દૂર કરવો હોય તો દાગવાળા ભાગને પલાળો અને તડકામાં મૂકો. સૂર્યપ્રકાશથી હોય તો ભાગને પલાળીને તડકામાં મૂકી દેવાનો. હાઇડ્રોજન પેરોક્સાઇડ એમોનિયા સરખા ભાગે લઈ દ્રાવણ ત્યાં સુધી દાગ ઉપર રેડો જ્યાં સુધી તે દૂર ના થાય. અને પ્રયોગ ઊનના કપડા માટે વધારે ઉપયોગી છે. હાઇડ્રોજન પેરોક્સાઇડ એમોનિયા છે બરાબર એ દાગ દૂર કરવા માટે ઊનના કપડા માટે પ્રયોગ છે વધારે અનિવાર્ય છે. તેના લીધે પણ બરાબર તે રેડવાથી પણ દાગ દૂર થાય. તીવ્ર રસાયણનો ઉપયોગ છેલ્લા પ્રયાસ તરીકે કરવામાં જેમાં નુકસાન થવાની સંભાવના હોય. એટલે તીવ્ર રસાયણો છે તેનો ઉપયોગ છે છેલ્લા રસ્તા તરીકે કરવાનો, જેના લીધે છે બરાબર એ કપડામાં નુકસાન વધારે થઈ શકતું હોય ને સંભાવના વધારે. લોહીના દાગ સાફ કરવા, પછી લોહીના દાગ છે એને સાફ કરવા માટે બરાબર તટકા ઠંડા પાણીથી ડુબાડી અને વ્યવસ્થિત રીતે ધોઈ નાખવા જોઈએ. ગરમ પાણીના દાગ પ્રસરવાની નિશાની પર રહી ગરમ પાણીથી જે દાગ છે વધારે ફેલાઈ શકે ની નિશાની રહી જાય. દાગ દૂર થાય તે પછી સાબુવાળા ગરમ પાણીથી ધોઈ નાખવા જોઈએ. લોહીના દાગને જો જૂનો હોય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ એમોનિયાના થોડા કલાક ડુબાડી રાખવા જોઈએ. ત્યારબાદ ઠંડા પાણીથી પછી સાબુથી ધોઈ નાખવા જોઈએ. બરાબર વ્યવસ્થિત ગરમ પાણી સાબુથી ધોઈ નાખવા જોઈએ. દાગ જૂના હોય તો થોડોક સમય છે બરાબર હાઇડ્રોજન પેરોક્સાઇડ એમોનિયામાં ડુબાડી રાખવા જોઈએ અને ત્યાર પછી તેને સાબુ પાણીથી ધોઈ નાખવા. સાદગી ઉપર લોહીના કટા અથવા તો દાગ હોય બરાબર ચાદડી છે તેના ઉપર છે લોહીના દાગ અથવા તો જે હોય તો તેને સ્ટાર્ચ અથવા તો પાણીમાં જાડો થર લગાવવો અથવા તો તેને તડકામાં મૂકી દો અને જાડું થર સુકાઈ જાય અને રંગ બદલાઈ જાય ત્યારે તે દાગને બ્રશથી ઘસીને કાઢી નાખવો. એટલે જે બરાબર કંઈક દાગ કે બરાબર લોહીનો દાગ ને હોય તો તેના ઉપર છે બરાબર સ્ટાર્ચ છે બરાબર એનો જે અથવા તો પાણીનો જે જાડો થર છે એ બરાબર વ્યવસ્થિત રીતે રાખી અથવા લગાડી દેવું જોઈએ. જેના લીધે સુકાઈ જાય ત્યાર પછી તેને બ્રશ દ્વારા ઘસી નાખવું જોઈએ. ચા અથવા કોફીના દાગ અને ચા અને કોફીના જે સામાન્ય બધા દાગ વધારે પડતા જોવા મળતા હોય તો આવા બધા ઘા છે ચા કોફીના દાગ છે બરાબર એને જ્યારે પણ કાપડ ઉપર ચા કોફીના કોકોનો દાગ પડે ત્યારે તેના પર દૂધ નાખીને દાગ દૂર કરી દો. તેથી તેને ઠંડા પાણીમાં અથવા ગરમ પાણી સોડિયમ કાર્બોનેટ સાથે ધોવાની પણ દાગ દૂર થાય છે. એટલે દૂધ નાખીને અથવા તો સોડિયમ કાર્બોનેટ છે અથવા ગરમ પાણીથી ધોવાથી પણ ચા કોફીના દાગ છે એ દૂર થઈ જતા હોય. દાગ પૂરો સાફ ન થાય ત્યાં સુધી લીંબુ પાણી ઘસી શકાય. બધા લીંબુ પાણી ઘસી શકાય. હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકાય. રાસાયણિક ડાય અથવા જંતુનાશક વાયોલેટ મિથેલિન બ્લુ દાગ દૂર કરવા બરાબર. રાસાયણિક ડાય જંતુનાશક વાયોલેટ અથવા તો મિથેલિન બ્લુના દાગ છે એને દૂર કરવા જોઈએ. તો કપડાને ભીનું કરો અથવા તડકામાં સુકવવા મૂકી દો. કપડું છે એને ભીનું કરી અથવા કપડામાં સુકવવા મૂકી દેવું. ક્લોરીન પાણી ડાય સાફ કરો બરાબર. ક્લોરીનનું છે પાણી એનાથી ડાય છે એને સાફ કરો. જે ક્લોરીનનું પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ત્યારબાદ ગરમ પાણી મારો કરવો જેથી દાગ દૂર થાય. એટલે ક્લોરીન પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાર પછી છે ગરમ પાણીનો મારો કરવાનો જેથી કરીને દાગ છે એ વ્યવસ્થિત રીતે દૂર થઈ જશે. તો આજે મિત્રો આપણે અહીં સુધી રાખશું. આજે આપણે આ વિડીયોમાં છે બરાબર તો જે ચીજો છે એની કાળજી લેવી છે બરાબર. ચીજોની સંભાળ કઈ રીતે રાખવી, ચીજોની આપણે સફાઈ કઈ રીતે કરવી તેવી આપણે માહિતી છે આ વિડીયોમાં આપણે મેળવી છે બરાબર. તો તેમાં આપણે જે ચીજોની કાળજી સંભાળ સફાઈ તેવી માહિતી આપણે મેળવી. જેમાં સૌથી પહેલાં તો તેની જે રબરવાળી બધી વસ્તુઓ છે તેની સંભાળ કઈ રીતે રાખવી અને તેની વ્યવસ્થિત છે એની સફાઈ અથવા તો જંતુમુક્ત કઈ રીતે કરવા જોઈએ. પછી જે બધા સાધનો છે બરાબર ટ્રે છે, કાચના સાધનો, સિરિંજો છે, સોય છે બરાબર. અને છેલ્લે જે આપણે કપડાં છે તેને એ રીતે આપણે સફાઈ કરવા કાળજી કઈ રીતે રાખવી તે માહિતી મેળવી ને પછી આપણે જે બધા સંભાળની માહિતી મેળવ્યા પછી આપણે જે દાગ દૂર કરવા બરાબર લોહીના ચા કોફીના બધા દાગ છે એ કઈ રીતે આપણે સારી રીતે દૂર કરી શકીએ તે બધી પ્રક્રિયા વિશે આપણે માહિતી મેળવી. તો આજે આપણે આ વિડીયો છે તે અહીંયા સુધી રાખશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત.